હોળી ધૂળેટી પર્વના માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે આણંદ જિલ્લાનું સાંસ્કૃતિક શહેર ઉમરેઠ ફોડેલી ધાણી માટે ખૂબ જ જાણીતું છે। અહીં વર્ષોથી મમરા પૌવા ઉદ્યોગની સાથે ધાણી અને ઘઉંની સેવના ઉદ્યોગ ચાલુ થઈ ગયા છે। જે વર્ષોથી જૂનો છે ચાલી આવેલો બિઝનેસ છે, પણ હાલમાં રો મટીરિયલના ભાવ ઘણા આસમાને હોવાથી આજે અમારે નાના મેન્યુફેક્ચરરને ધાણી નાની મકાઈની તથા જુવારની બનાવવાનું પરવડતું નથી, પણ જે આ હોળીના તહેવારો આવે છે તેથી અમે નાના કારીગરો બોલાવી અને અમારા ઘર આંગણે યા તો નાના પ્લોટમાં અમે મકાઈની ધાણી તથા જુવારની ધાણી નાના ભઠ્ઠા પર બનાવીએ છીએ। ઉલ્લેખનીય છે કે ઉમરેઠમાં વડા બજારમાં આવેલા રાણાવાસમાં ભઠ્ઠી પર ફોડેલી ધાણી ખૂબ જ પ્રખ્યાત છે। આ ભઠ્ઠીમાં અનેક મહિલાઓ કામ કરીને રોજગારી પણ મેળવી રહી છે। અમારા બાપ દાદાના વખતે અમે ધંધો કરતા આવ્યા છે અને ધાણીના ગઈ સાલ કરતાં પણ આ વખતે કિલોએ 80 રૂપિયા ડિફરન્સના ભાવ છે અને ધાણી અત્યારે રો મટીરિયલ ગઈ સાલ કરતાં ઘણું મોંઘું છે। ગઈ વખતે 120 રૂપિયાના ભાવના પડતા હતા, આ વખતે 180 રૂપિયા ધાણી વેચાઈ રહી છે। ઉમરેઠની આસપાસના ગામોના લોકો અહીં ધાણી અને સેવ ખરીદવા આવી રહ્યા છે। જો કે ગત વર્ષ કરતાં આ વર્ષે ધાણીનો ભાવ વધારે છે। ગત વર્ષની સરખામણીમાં ધાણીનો ભાવ 1 કિલોએ 50 થી 60 રૂપિયા વધ્યા છે। રો મટીરિયલ મોંઘું હોવાના કારણે આ વર્ષે ધાણીના ભાવમાં વધારો થયો છે। હોળી ધૂળેટી પર્વના માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે આણંદ જિલ્લાનું સાંસ્કૃતિક શહેર ઉમરેઠ ફોડેલી ધાણી માટે ખૂબ જ જાણીતું છે। અહીં વર્ષોથી મમરા પૌવા ઉદ્યોગની સાથે ધાણી અને ઘઉંની સેવના ઉદ્યોગ ચાલુ થઈ ગયા છે। જે વર્ષોથી જૂનો છે ચાલી આવેલો બિઝનેસ છે, પણ હાલમાં રો મટીરિયલના ભાવ ઘણા આસમાને હોવાથી આજે અમારે નાના મેન્યુફેક્ચરરને ધાણી નાની મકાઈની તથા જુવારની બનાવવાનું પરવડતું નથી, પણ જે આ હોળીના તહેવારો આવે છે તેથી અમે નાના કારીગરો બોલાવી અને અમારા ઘર આંગણે યા તો નાના પ્લોટમાં અમે મકાઈની ધાણી તથા જુવારની ધાણી નાના ભઠ્ઠા પર બનાવીએ છીએ। ઉલ્લેખનીય છે કે ઉમરેઠમાં વડા બજારમાં આવેલા રાણાવાસમાં ભઠ્ઠી પર ફોડેલી ધાણી ખૂબ જ પ્રખ્યાત છે। આ ભઠ્ઠીમાં અનેક મહિલાઓ કામ કરીને રોજગારી પણ મેળવી રહી છે। અમારા બાપ દાદાના વખતે અમે ધંધો કરતા આવ્યા છે અને ધાણીના ગઈ સાલ કરતાં પણ આ વખતે કિલોએ 80 રૂપિયા ડિફરન્સના ભાવ છે અને ધાણી અત્યારે રો મટીરિયલ ગઈ સાલ કરતાં ઘણું મોંઘું છે। ગઈ વખતે 120 રૂપિયાના ભાવના પડતા હતા, આ વખતે 180 રૂપિયા ધાણી વેચાઈ રહી છે। ઉમરેઠની આસપાસના ગામોના લોકો અહીં ધાણી અને સેવ ખરીદવા આવી રહ્યા છે। જો કે ગત વર્ષ કરતાં આ વર્ષે ધાણીનો ભાવ વધારે છે। ગત વર્ષની સરખામણીમાં ધાણીનો ભાવ 1 કિલોએ 50 થી 60 રૂપિયા વધ્યા છે। રો મટીરિયલ મોંઘું હોવાના કારણે આ વર્ષે ધાણીના ભાવમાં વધારો થયો છે।